નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડગામ તાલુકાના છાપી નજીક ભરકાવાડા હાઈવે પર શુક્રવારે બપોરે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બાઇક ચાલક વડગામના ઢેરાણા દૂધ મંડળીના મંત્રી હોવાનું જાણવા મળે છે. ઘટનાને લઈ લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. વડગામ તાલુકાના ઢેરાણા ગામની બિલેશ્વર દૂધ મંડળીના મંત્રી પરથીભાઈ હીરાભાઈ આંકાલિયા શુક્રવારે માહી ગામે સગાઈના પ્રસંગમાં હાજરી આપી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ભરકાવાડા હાઈવે પરથી બાઇક લઈને પસાર થતા અમદાવાદ તરફથી પૂર ઝડપે આવતી કારના ચાલકે ટક્કર મારતા બાઇક ચાલક મંત્રીનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જી કાર ચાલક કાર મૂકી ફરાર થઈ ગયો હતો. જોકે પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ કારના ડેશબોર્ડ ઉપર પોલીસ લખેલી નેમપ્લેટ મળી આવી હતી, જ્યારે કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી હોવાનું જાણવા મળે છે. કાર પોલીસ કર્મીની છે કે પછી અન્યની તે પોલીસ તપાસ બાદ જાણવા મળશે તેવું સૂત્રોએ જણાવ્યું હતું. ઘટનાને લઈ લોકોના ટોળે ઉમટી પડ્યા હતા, જ્યારે છાપી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી મૃતકને પીએમ માટે વડગામ સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. ભરકાવાડા હાઈવે પર અકસ્માત સર્જનાર કાર પોલીસ કર્મીની હોવાનું જાણવા મળે છે, જ્યારે કારમાં કેટલા ઈસમો હતા અને નશામાં હતા કે કેમ તેવા સવાલ લોકોમાં ઉઠવા પામ્યા છે. ત્યારે પોલીસ નિષ્પક્ષ તપાસ કરે તેવી મૃતકના પરિવારની માંગ છે.